નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છીએ જે શેરનો ભાવ તો 100 રૂપિયાની અંદર જ છે, પણ શેરમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે અને બજેટ પણ આવી રહ્યું છે। તો બજેટમાં પણ આ શેરમાં સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે। તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ હાઈવે બિલ્ડર આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડના શેરમાં 29 જાન્યુઆરીએ 15% સુધીનો અદ્ભુત વધારો જોવા મળ્યો। એક દિવસ પહેલા કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ યેદી ઔરંગાબાદ ટોલેટ લિમિટેડ ને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સામે આર્બિટ્રેશન કેસ જીત્યો છે। આ કારણે એનએચએઆઈ એ આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાજ સહિત 1720 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે। આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના સ્પોન્સર આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર લિમિટેડ છે, એટલે જે એનએચએઆઈ સામે કેસ ચાલી રહ્યો હતો, કંપનીનો એક કેસ કંપની જીતી ગઈ છે અને કંપનીને વ્યાજ સહિત 1720 કરોડ રૂપિયા એનએચએઆઈ ઓથોરિટી આપવાની છે। વધારે માહિતી જોઈએ આપણે આ કંપની વિશે। આ વિકાસ પછી આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના શેર સવારે બીએસસી પર 52 રૂપિયા 39 ના ઉછાળા સાથે ખુલ્યા। આ પછી તે અગાઉના બંધ ભાવ કરતા લગભગ 15% મજબૂત થયો અને 58 રૂપિયા 21 ની નવી 52 હાઈની 52 વીકની ઊંચી સપાટીએ પહોંચી ગયો। જો શેરમાં 20% નો ઉછાળો આવે તો 60 રૂપિયા 74 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડને સ્પર્શશે। કંપનીનું માર્કેટ કેપ વધીને 34,531 કરોડ રૂપિયા થઈ ગયું છે। છેલ્લા એક વર્ષમાં આઈઆરબી ડેવલપર્સના શેરમાં લગભગ 47% નો વધારો જોવા મળ્યો છે। 31મી જાન્યુઆરીએ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક છે। આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર લિમિટેડના બોર્ડની બેઠક 31મી જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં અન્ય બાબતોની સાથે કંપની દ્વારા દેવું વધારવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે। આ ઉપરાંત દેવું એકત્ર કરવાની પદ્ધતિઓ જેમ કે ડેટ સિક્યુરિટી જારી કરવી, ટર્મ લોનના સ્વરૂપમાં ઉધાર લેવાનું પણ વિચાર કરવામાં આવશે। આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હાલના દેવું સિક્યુરિટીઝને લાંબા સમયગાળામાં ઋણ ડેટ સિક્યુરિટી સાથે પૂર્ણ ધિરાણ કરવા માંગે છે। એનએચએઆઈ અને આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટને 1720 કરોડનું વળતર ચૂકવવું પડશે, જે કિસ્સામાં ઓર્ડર આવ્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર વિશે, જેને એનએચએઆઈ સામે કેસ ચાલ્યો હતો એ જીતી ગયું છે અને એનએચએઆઈને હવે કંપનીને 1720 કરોડ રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાના છે। તો કંપનીને એક તરફથી ફાયદો જ થવાનો છે અને જેના કારણે આજે આ શેરમાં આપણને જબરજસ્ત તેજી પણ જોવા મળી હતી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી તમે વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો।